જામનગરના મોટા થાવરિયા ગામ નજીક પોલીસે મોટી કાર્યવાહી કરી છે। પંચકોશી એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે મોડી રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો। પોલીસે આ દરોડા ₹17.25 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। પોલીસે કુલ 331 પેટીમાંથી 11,784 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે। દારૂનો જથ્થો પાવડરના જથ્થા હેઠળ છુપાવીને લાવવામાં આવ્યો હતો। પોલીસની રેડ દરમિયાન બુટલેગરો અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા। પોલીસે દારૂના જથ્થા ઉપરાંત એક ખટારો, બુલેરો, પિકઅપ વેન અને સ્કૂટર પણ જપ્ત કર્યા છે। કુલ મળીને ₹38.43 લાખની માલમત્તા પોલીસે કબજે કરી છે। બુટલેગરો દારૂનું કટિંગ કરી રહ્યા હતા ત્યારે જ પોલીસે દરોડો પાડ્યો હતો। પોલીસે આ કેસમાં સંડોવાયેલા શખ્સોની શોધખોળ શરૂ કરી છે। રાજકોટ રેન્જ આઈજીપી સાહેબ દ્વારા અવારનવાર રેન્જના તમામ જિલ્લાઓની અંદર પ્રોહિબિશનની બધી નેસ્ટ નાબૂદ કરવા માટે સૂચનો કરતા હોય છે। જે અનુસંધાને જામનગર જિલ્લા એસપી શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ દ્વારા માર્ગદર્શન આપેલ, જે અનુસંધાને પંચ એ પીઆઈ શ્રી શેખ અને તેમની ટીમ દ્વારા ગઈકાલ રોજ એક હકીકત મેળવેલ, જેમાં નાના થાવરિયા ગામની સીમની અંદર ભરતસિંહ લાખાજી જાડાજીની વાડીની અંદર ઇંગ્લિશ દારૂનું કટિંગ થાય છે તેવી હકીકત આધારે ત્યાં સ્ટાફ સાથે રેડ કરતા સ્થળ ઉપર એક ટ્રક અને એક બોલેરો પિકઅપ ગાડી તેમજ એક એક્સેસ ટુ વ્હીલર ગાડી, એમ 3 ગાડીઓ અને વ્યક્તિઓ હોય પોલીસની લાઇટ જોઈ અને ભાગી ગયેલ, જેથી કરીને ત્યાં સ્થળ ઉપર જઈ વિઝિટ કરતા આ પ્રોહિબિશનનો મુદ્દામાલ છે એ સફેદ કલર કમલ છાપ લખેલ ચૂના જેવો પાવડર તેની વચ્ચે છુપાવીને લાવેલાની હકીકત જણાયેલ અને આ મુદ્દામાલની ગણતરી કરતા કુલ બોટલ નંગ 11,784, જે મુદ્દામાલની કિંમત થાય છે ₹17,25,600 અને વાહનોની કિંમત સાથે મેળવતા કુલ ₹38,43,600નો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે। આ ગુનાની તપાસ હાલ પંચે પીઆઈ શ્રી શેખ નાઓ કરી રહ્યા છે। અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર।